हेलो मित्र, हूँ छू खीमजी कंडोलिया। આપણે આ વિડીયોસમાં 50 થી 75 ક્વેશ્ચન જોવાના છે। તે થોડા અઘરા લેવલના હશે અને આપણને આગલા બે વિડીયોસમાં આપણે પહેલા વિડીયોસમાં 1 થી 50 આકૃતિવાળા અને સહેલા લેવલના હતા અને 25 થી 50 ક્વેશ્ચન બીજા વિડીયોમાં થોડા મીડિયમ લેવલના હતા। હવે આપણે આ વિડીયોસમાં આપણે 50 થી 75 પ્રશ્ન થોડા અઘરા લેવલના અને દાખલાવાળા જોશું। તો મિત્રો ચાલો આપણે જોઈએ 51મો પ્રશ્ન। 51મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે। क्या प्रकारना डिजिटल गेट में बधा इनपुट सिग्नल एक એટલે I હોય તો આઉટપુટ I હોય છે। ચાર ઓપ્શન આપેલા છે, નોર ગેટ, નોટ ગેટ, એન્ડ ગેટ અને XOR ગેટ। બધા ઇનપુટ એક એક આપેલા હોય તો આઉટપુટ એક મળે। क्या પ્રકારનો ગેટ છે આ? આવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે। 51મો પ્રશ્ન અને 4 ગેટ આપવામાં આવેલ છે। તો મિત્રો આપણે આ પ્રશ્નમાં આપણે બધા પ્રકારના ગેટ વિશેના જેટલા પ્રશ્ન બનતા હશે તે આપણે કઈ રીતે સોલ્વ કરી એ આપણે સમજાવીશું અને આ આપણે કેટલા પ્રકારના ગેટ આવે અને ગેટની આકૃતિ અને ટેબલ એ બધું આ પ્રશ્નમાં આપણે જાણશું। તો ટોટલ 7 પ્રકારના ગેટ આવે છે। नोट गेट, एंड गेट, OR गेट, NAND गेट, NOR गेट, XOR गेट, XNOR गेट। આ 7 પ્રકારના ગેટ છે। આપણે તો આની આકૃતિ અને એના ઇક્વેશન અને એના ટેબલ પણ જાણીએ। તો આપણે જોઈએ તો આ બાજુથી એનો નોટ ગેટ, બીજું જોઈએ આપણે તો એન્ડ ગેટ, હવે આપણે ત્રીજું જોઈએ તો OR ગેટ। એન્ડ ગેટની આકૃતિ આપણે જોઈએ। OR ગેટની આકૃતિ આપણે જોઈએ। ટેબલ આપણે જોઈએ એનું। OR ગેટનું ઇક્વેશન, હવે આપણે ચોથા નંબરનો ગેટ જોઈએ તો NAND ગેટ।
NAND ગેટ AND ગેટ નું ઉલટું હોય છે, ઊંધું હોય છે. ઇક્વેશન આકૃતિ ટેબલ. અને પાંચમું જોઈએ આપણે NOR ગેટ. તે OR ગેટ નું ઊંધું હોય છે. એની આકૃતિ આપણે OR ગેટ નું ઊંધું હોય છે. હવે આપણે જોઈએ છઠ્ઠો XOR ગેટ. તેની આકૃતિ જોઈએ. ઇક્વેશન આપણે XOR ગેટ જોઈએ તો આ એનું ટેબલ થયું. સાતમું XNOR ગેટ. તો મિત્રો આપણને આ પ્રશ્નમાં આમાં એવું કહેવામાં આવ્યું છે કે બંનેના ઇનપુટ હાઈ હોય 1 1 હોય તો આઉટપુટ 1 1 થાય. તો આપણે આ 7 પ્રકારના ગેટમાં આપણે જોઈએ તો બંનેના ઇનપુટ 1 1 હોય તો આઉટપુટ 1 થાય. જોઈએ 1 1. તો મિત્રો આપણે પ્રશ્નમાં આપેલું હતું કે 1 1 હોય તો આઉટપુટ 1 થાય. તો આપણે જોઈએ તો AND ગેટ આવે આનો જવાબ 4 ઓપ્શન પ્રમાણે. અને આપણે આ પ્રશ્નમાં આપણે જોયું કે મિત્રો આપણે આ પ્રશ્નમાં જોયું કે 7 પ્રકારના ગેટ આવે છે તેની આકૃતિ અને ઇક્વેશન જોયા અને બધાને ટ્રુથ ટેબલ જોયા. તો આપણે તમે આ બધું લખી લેજો કે કારણ કે ગેટ રિલેટેડ ગેટના જેટલા પણ પ્રશ્ન બને તો તમે ઇઝીલી આ એક પ્રશ્ન ઉપરથી બધા પ્રકારના પ્રશ્ન સોલ્વ કરી શકો. તો મિત્રો આપણે લઈએ 52મો પ્રશ્ન. મિત્રો 52મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તો જોઈએ આ કયા પ્રકારના લોજિક ગેટ પ્રમાણે ઇનપુટ VA અને VB ને આપતા આઉટપુટ VA આપશે. તો એમાં 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન આપેલા છે. AND ગેટ, OR ગેટ, NOT ગેટ અને XOR ગેટ.
તો આપણને આવી આકૃતિ આપવામાં આવેલી છે અને આમાં પૂછવામાં આવ્યું છે કે આઉટપુટ V એ શું છે. તો V આઉટપુટ જોઈએ તો આ છે આપણને ડાયોડ આપેલા છે, તો આપણે જોતા જ ખબર પડી જાય કે VC બરાબર VB થાય છે. તો આ એન્ડ ગેટ છે, એન્ડ ગેટ જવાબ આવે છે. અને મિત્રો આપણે આગળના પ્રશ્નમાં જોયું કે આપણે બધા પ્રકારના ગેટ કઈ રીતે હોય, એના ટ્રુથ ટેબલ અને એની આકૃતિ. તો આપણે ગેટ એક ફિગર આપણે આકૃતિ આપેલી છે, એના આઉટપુટમાં V શું થાય તે આપણને પૂછ્યું હતું. તો આમાં જવાબ આવશે એન્ડ ગેટ. તો આપણે મિત્રો ચાલો મિત્રો આપણે લઈએ 53મો પ્રશ્ન. 53મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. જ્યારે કોઈ પણ વોલ્ટમીટર અથવા એમીટર એસી રાશિનું રીડિંગ આપે ત્યારે તે કઈ કિંમત હોય છે? 4 ઓપ્શન આપેલા છે: એવરેજ વેલ્યુ, પીક વેલ્યુ, આરએમએસ વેલ્યુ, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ. તો એસી રાશિનું મીટર છે તો આરએમએસ વેલ્યુ આપે છે. આપણો જવાબ છે આરએમએસ વેલ્યુ. ડીસી અને એવું પૂછે કે ડીસી રાશિનું મીટર, તો એવરેજ વેલ્યુ આવે છે. મિત્રો આ પ્રશ્નમાં આપણને પૂછ્યું કે એસી રાશિનું મીટર છે તો આરએમએસ વેલ્યુ આવે છે, ડીસી રાશિનું મીટર પૂછે તો એવરેજ વેલ્યુ આવે છે. તો મિત્રો આપણે જોઈએ 54મો પ્રશ્ન. મિત્રો 54મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે આ કયા પ્રકારનું આર્મેચર વાઇન્ડિંગ છે? પ્રોગ્રેસિવ 4 ઓપ્શન આપેલા છે, તમને આકૃતિ આપેલી છે. એમાં પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ, ટ્રિપ્લેક્સ વેવ વાઇન્ડિંગ, ડુપ્લેક્સ વેવ વાઇન્ડિંગ અને રિટ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ. તો વાઇન્ડિંગમાં મિત્રો આપણે જોઈએ તો વાઇન્ડિંગમાં બે પ્રકાર હોય છે: લેપ વાઇન્ડિંગ, લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગમાં પેરેલલ પાથ, સમાંતર પાથ બરાબર નંબર ઓફ પોલ, અને સમાંતર પાથ હંમેશા બે હોય છે. આ વેવ વાઇન્ડિંગમાં હોય છે, આ લેપ વાઇન્ડિંગમાં હોય છે. અને લેપ વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ લેપ વાઇન્ડિંગ લો વોલ્ટેજ હાઈ કરંટ માટે વપરાય છે, અને વેવ વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ લો કરંટ માટે વપરાય છે. અને મિત્રો આપણે જોઈએ A બરાબર P, A બરાબર P. લેપ વાઇન્ડિંગમાં બે પ્રકાર હોય છે: સિમ્પલ લેપ વાઇન્ડિંગ, ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ. અને વેવ વાઇન્ડિંગમાં બે પ્રકાર હોય છે: પ્રોગ્રેસિવ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, રિપ્રોગ્રેસિવ વેવ વાઇન્ડિંગ. તો આપણને આ પ્રશ્ન વાઇન્ડિંગના આ બધા બે પ્રકાર છે, તમે જોઈ લીજો. આપણને આ પૂછવા આકૃતિઓ આપવામાં આવી છે, તે આકૃતિ છે પ્રોગ્રેસિવ વેવ વાઇન્ડિંગ, પણ વેવ વાઇન્ડિંગ કેવું કઈ આપેલ નથી. એના માટે આપણા જવાબ આવશે
પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ, પ્રોગ્રેસિવ લેપ વાઇન્ડિંગ તેનો જવાબ રહેશે. તો મિત્રો આ પ્રશ્ન આપણે વાઇન્ડિંગના કેટલા પ્રકાર છે અને ક્યાં ક્યાં છે અને તેનો ઉપયોગી શું છે અને કઈ રીતે આપણે ઓળખી શકાય તે બધું આપણે આ વાઇન્ડિંગનું આપણે આ પ્રશ્નમાં એક્સપ્લેન કર્યું. તો આપણે મિત્રો જોઈએ 55મો પ્રશ્ન. મિત્રો 55મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તો તેમાં કહેવામાં આવે છે બે પોલ ઇન્ડક્શન મોટર ને આપવામાં આવતા વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે હોય તો મોટરની આવૃત્તિ લોડ વગરની સ્પીડ નીચેનામાંથી કઈ હશે? તો આમાં આપણે ચાર ઓપ્શન આપેલા છે: 1000 આરપીએમ, 1440 આરપીએમ, 1500 આરપીએમ અને 2960 આરપીએમ. આપણને પૂછવામાં આવ્યું છે કે બે પોલ છે, તેમાં આપવામાં આવ્યું છે પોલ બે છે અને ફ્રીક્વન્સી આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આવૃત્તિ 50 હર્ટ્ઝ આપેલી છે અને સ્પીડ પૂછવામાં આવી છે. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર છે 120 f/પોલ. આ સૂત્ર છે. તો આપણે આ સૂત્રમાં સિંક્રોનસ સ્પીડ જોઈએ 120, 50 અને બે પોલ. $3000 છે પણ આપણે ઓપ્શનમાં 3000 આપવામાં નથી આવેલ એટલે એના આપણે આજુબાજુનો ઓપ્શન થતો હશે તે આપણે જોઈએ. તો તેમાં આપણે છે 2960 આરપીએમ આપેલ છે. તો આપણો આ જવાબ થશે. આમાં સિંક્રોને આપણે જાણ્યું સિંક્રોનસ સ્પીડનું સૂત્ર અને સિંક્રોનસ સ્પીડમાં આપણે આ પોલ બદલાવી શકીએ અને ફ્રીક્વન્સી બદલાવી શકીએ અને ફ્રીક્વન્સી આપણે પૂછવામાં આવે છે આ ડેટા ઉપર ફ્રીક્વન્સી પૂછવામાં આવે તો આપણે થાય છે સિંક્રોનસ સ્પીડ આપેલી હોય છે, પોલ થાય અને 120. આવી રીતે પ્રશ્ન પૂછાય. આવું સૂત્ર પણ બની શકે અને આપણને પોલ પૂછવામાં આવે તો 120 f/સિંક્રોનસ સ્પીડ. આવી રીતે આપણે ત્રણેય પ્રશ્નથી સિંક્રોનસ સ્પીડ પણ પૂછી શકે, ફ્રીક્વન્સી પૂછી શકે અને પોલ પણ પૂછી શકે. તો આપણે ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરતા આવડવી જોઈએ કે આપણે ડેટા આવ્યો પ્રશ્નમાં આપ્યો હોય તેમાંથી ડેટા કાઢીને આપણે આ ત્રણેય વસ્તુ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો મિત્રો આપણે જોઈએ 56મો પ્રશ્ન. 56મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં આપેલ છે કે સ્ટાર પ્રકારના 3 ફેઝ કનેક્શનમાં લાઇનમાં વહેતો પ્રવાહ 100 એમ્પિયર હોય તો તેના ફેઝમાં વહેતો પ્રવાહ કેટલા એમ્પિયર હોય છે? તેમાં પહેલો ઓપ્શન આપેલો છે 141.42, બીજો ઓપ્શન આપેલો છે 173.20, ત્રીજો ઓપ્શન આપેલો છે 100.42 અને ચોથો ઓપ્શન આપેલો છે 100. તો આપણે જોઈએ આપણે કહેવામાં આવે છે સ્ટાર વાઇન્ડિંગમાં અને ડેલ્ટા વાઇન્ડિંગ. તો મિત્રો સ્ટાર વાઇન્ડિંગમાં અને લાઇન કરંટ આપેલો છે 100 એમ્પિયર અને ફેઝ કરંટ આપણને પૂછેલો છે. તો સ્ટાર વાઇન્ડિંગમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ સેમ હોય છે અને ડેલ્ટા વાઇન્ડિંગમાં લાઇન વોલ્ટેજ ને ફેઝ વોલ્ટેજ સેમ હોય છે. તો આપણને લાઇન કરંટ આપેલો છે તો આનો જો ફેઝ કરંટ પણ 100 એમ્પિયર જ થાય છે. તો આપણો જવાબ આવે છે ફેઝ કરંટ 100 એમ્પિયર. આ પ્રશ્નમાં આપણે સ્ટાર વાઇન્ડિંગ પૂછેલું છે પણ ડેલ્ટા વાઇન્ડિંગ આપણને પૂછે તો ડેલ્ટા વાઇન્ડિંગમાં આવી રીતે હોય લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સેમ હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 57મો પ્રશ્ન. 57મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં કહેવામાં આવે છે જો કોઈ એસી સપ્લાય સિગ્નલનો પસાર થવાનો સમય 0.04 મિલિસેકન્ડ છે હોય તો એસી સપ્લાયની આવૃત્તિ કેટલી હોઈ શકે છે? આપણે સમય આપવામાં આવે છે અને ફ્રીક્વન્સી પૂછી છે. તો આપણે જોઈએ એસી સપ્લાયમાં 1/T આ ફ્રીક્વન્સીનું સૂત્ર છે.
તો આપણને જોઈએ તો 0.04 આપેલ છે મિલી સેકન્ડ. તો આપણી ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ 25 હર્ટ્ઝ થાય છે. આપણો જવાબ છે 57મો. આ આપણું ઇક્વેશન છે ફ્રીક્વન્સીનું કે એક સાયકલ પૂરી કરતા કેટલો સમય લાગે તેના માટે 1/t છે. તો આપણે જોઈએ મિત્ર 58મો પ્રશ્ન. 58મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે પર આવી ગયો હશે. જ્યારે ત્રણ અવરોધને સમાંતર જોડવામાં આવે તો દરેક અવરોધને નીચેનામાંથી શું એક સરખું હશે? વોલ્ટેજ, એ પહેલો ઓપ્શન આપેલો છે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંને. બીજો ઓપ્શન આપેલો છે વિદ્યુત પ્રવાહ અને ત્રીજો ઓપ્શન આપેલો છે પાવર અને ચોથો ઓપ્શન આપેલો છે વોલ્ટેજ. તો આપણને પૂછવામાં આવેલું છે કે સમાંતર જોડવામાં આવે. સમાંતર અને સિરીઝ. સમાંતરમાં વોલ્ટેજ સેમ હોય છે, સરખો હોય છે, અને સિરીઝમાં વિદ્યુત પ્રવાહ સરખો હોય છે. તો આપણને પૂછવામાં છે સમાંતરમાં શું સરખું હોય છે? વોલ્ટેજ સેમ હોય છે. તો આપણો જવાબ છે. અને તમને સિરીઝમાં પૂછે તો સિરીઝમાં વિદ્યુત પ્રવાહ સરખો હોય છે, કરંટ સરખો હોય છે. તો મિત્રો ચાલો આપણે જોઈએ 59મો પ્રશ્ન. 59મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. જો એક સર્કિટમાં R ઓહમ ના બે અવરોધને સમાંતરમાં જોડવામાં આવે અને તેની સાથે R ઓહમને સિરીઝમાં જોડવામાં આવે તો સર્કિટમાં કુલ અવરોધનું મૂલ્ય કેટલું થાય છે? પહેલો ઓપ્શન આપેલો છે 1.5 ઓહમ, બીજો ઓપ્શન આપેલો છે 3 ઓહમ, ચોથો ઓપ્શન આપેલો છે બીજો ઓપ્શન આપેલો છે 3 ઓહમ, ત્રીજો ઓપ્શન આપેલો છે 2 ઓહમ અને ચોથો ઓપ્શન આપેલો છે 0.5 ઓહમ. તો આપણે ટોટલ રેઝિસ્ટર શોધવામાં આવેલું છે. તો આપણને કહેવામાં આવ્યું છે કે બે રેઝિસ્ટર અવરોધ સમાંતરમાં જોડવામાં આવેલ છે અને એક સિરીઝમાં જોડવામાં આવેલ છે. તો આ ટોટલ રેઝિસ્ટર કેટલા થશે? હવે સરખી જ વેલ્યુના રેઝિસ્ટર જો સમાંતરમાં હોય તો R/2 થાય છે કોઈ પણ રકમ, અને જેટલે જે રેઝિસ્ટરની રકમ આપેલી હોય અને સેમ સંખ્યા હોય તો એક 2 છે તો અહીં 2 અને 3 હોય તો 3, એવી રીતે આપણે પેરેલલમાં આપણે ગણતરી કરવામાં આવે છે. સેમ રેઝિસ્ટર માટે આ વસ્તુ એપ્લાય થાય છે. તો આપણે જોઈએ R/2 રેઝિસ્ટર આ સમાંતર હતા એટલે એના માટે R/2 આપણે આપેલું છે. આ ટોટલ રેઝિસ્ટર. તો આ ટોટલ રેઝિસ્ટર આપણે થઈ છે R/2 પ્લસ R, એટલે R ટોટલ થાય છે રેઝિસ્ટર 3R/2, તો થાય છે 1.5 R. આપણો ટોટલ રેઝિસ્ટર થાય છે 1.5 R થાય છે. આપણે આ જોયું કે સમાંતર હતું, સમાંતરમાં R/2 થાય. તો આપણે જો આવી રીતે પણ જોઈએ છે R ક્રોસ R 2R, તો R જાય આવી રીતે. પણ આપણે આ સરખી વેલ્યુના રેઝિસ્ટર હોય અને એક જ વેલ્યુ હોય, બંનેની સેમ રેઝિસ્ટર છે, તો આપણે જેટલા સમાંતરમાં હોય એના છેદમાં 2 આપણે લખી શકીએ છીએ અને કોઈ પણ વસ્તુ લખી શકીએ છીએ. તે આપણે થિયરીમાં જોશું અને જાણશું. તો આપણે આમાં આ ટોટલ રેઝિસ્ટર આવે છે 1.5 R. તો મિત્રો ચાલો આપણે જોઈએ 60મો પ્રશ્ન. મિત્રો 60મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. ડાયોડને કઈ રીતે સર્કિટમાં જોડવામાં આવે તો ઓછો અવરોધ ઉત્પન્ન કરે છે? તેમાં પહેલો ઓપ્શન આપેલો છે એનોડ ઋણ અને કેથોડ ધન સાથે જોડવો જોઈએ. બીજો ઓપ્શન આપેલો છે એનોડ ઋણ અને કેથોડ ઋણ સાથે જોડવો જોઈએ. અને ત્રીજો ઓપ્શન આપેલો છે એનોડ ધન અને કેથોડ ઋણ સાથે જોડવો જોઈએ. અને ચોથો ઓપ્શન એવો આપેલો છે
એનોડ ધન અને કેથોડ ધન સાથે જોડવું જોઈએ. તો આપણે જોઈએ તો ડાયોડને આ એનોડ છે અને આ કેથોડ છે, તો એનોડને પોઝિટિવ સાથે જોડવો જોઈએ, ધન સાથે જોડવો જોઈએ, અને કેથોડને ઋણ સાથે જોડવું જોઈએ, તો ઓછો અવરોધ ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણે જોઈએ 61મો પ્રશ્ન. 61મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. ઇન્ડક્ટર ને જો બમણી આવૃત્તિનો વોલ્ટેજ આપવામાં આવે તો તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તેના મૂળભૂત મૂલ્ય કરતા કેટલો થાય છે? તો તેમાં 4 ઓપ્શન આપેલા છે. મૂલ્ય અડધું થાય છે, મૂલ્યમાં કોઈ ફેરફાર ન થાય, મૂલ્ય ડબલ થાય છે, અને મૂલ્ય 4 ગણું થાય છે. તો ઇન્ડક્ટરના માં આપણે ફ્રીક્વન્સી બમણી આપવામાં આવે છે, તો ઇન્ડક્ટન્સ માં શું ફેરફાર થાય છે? ઇન્ડક્ટન્સ WL ફ્રીક્વન્સી F1 F1 તો ઇન્ડક્ટન્સ 4 ગણો થાય છે. તો મિત્રો આપણે જોયું કે આવૃત્તિ ડબલ કરવામાં આવે તો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ કેટલો થાય છે? 4 ગણો થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 62મો પ્રશ્ન. 62મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે પર આવી ગયો હશે. જેનર ડાયોડને જ્યારે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેના મુખ્યત્વે કઈ દિશામાં જોડવામાં આવે છે? જેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેને મુખ્યત્વે કઈ દિશામાં જોડવામાં આવે છે? ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, ફોરવર્ડ એન્ડ રિવર્સ બાયસ, કોઈ પણ દિશામાં. અને ચોથો ઓપ્શન છે કોઈ પણ પ્રકારનો બાયસ આપવામાં આવતો નથી. તો જેનર ડાયોડને આપણે રિવર્સ બાયસમાં દિશામાં જોડવામાં આવે છે. જેનર ડાયોડને આપણને રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 63મો પ્રશ્ન. મિત્રો 63મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. ઇન્ડક્શન મોટરમાં ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ શેના સમપ્રમાણમાં અને શેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો ઇન્ડક્શન મોટરમાં ગતિ મીન્સ સ્પીડ પૂછેલ છે. ઇન્ડક્શન મોટરમાં સ્પીડ 120 F/P. તો સિંક્રોનસ સ્પીડ ફ્રીક્વન્સીના સમપ્રમાણ અને પોલના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણને 4 ઓપ્શન આપેલા છે. આવૃત્તિ વ્યસ્ત પ્રમાણમાં અને ચુંબકીય ધ્રુવ ના સમપ્રમાણમાં હોય છે. આવૃત્તિ બીજો ઓપ્શન આપેલો છે આવૃત્તિના સમપ્રમાણમાં અને ચુંબકીય ધ્રુવના સમપ્રમાણમાં હોય છે. અને આ ત્રીજો ઓપ્શન આવે છે આવૃત્તિના સમપ્રમાણમાં અને ચુંબકીય ધ્રુવના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને ચોથો ઓપ્શન આપેલો છે આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં અને ચુંબકીય ધ્રુવના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપણે ત્રીજો ઓપ્શન આપેલો છે અને જવાબ આપેલો છે આવૃત્તિના સમપ્રમાણમાં અને પોલના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 64મો પ્રશ્ન. ચાલો મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર 64મો પ્રશ્ન આવી ગયો છે. વિદ્યુત પ્રવાહની લંબાઈ બમણી કરવામાં આવે તો તેના અવરોધમાં શું ફેરફાર થાય છે? પહેલો ઓપ્શન આપેલો છે વિદ્યુત વાહકનો અવરોધ 4 ગણો થાય છે, વિદ્યુત વાહકનો અવરોધ અડધો થાય છે, વિદ્યુત વાહકનો અવરોધ બમણો થાય છે, અને ચોથો ઓપ્શન છે વિદ્યુત વાહકનો અવરોધમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણને લંબાઈ એક હતી પહેલા અને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે. તો લંબાઈ બમણી કરવામાં આવે છે 2L1 બમણી કરવામાં આવે છે. તો રજિસ્ટરમાં અવરોધમાં વિદ્યુત પ્રવાહની વિદ્યુત વાહકની લંબાઈ તો અવરોધ શું થાય છે? તો અવરોધનું સૂત્ર છે ρL/A. તો બમણી કરવામાં આવે લંબાઈ તો ρ2
તો L2 by A to 2L1 by A 2 rho L by 2. તો બમણી થાય છે 2R1 થાય છે. તો રજિસ્ટરમાં લંબાઈ બમણી કરવામાં આવે તો 2R બમણો અવરોધ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 65મો પ્રશ્ન. મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર 65મો પ્રશ્ન આવી ગયો છે. તેમાં કહેવામાં આવેલ છે કે હાફ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા કેટલી હોય છે. એ પહેલો ઓપ્શન આપેલો છે 81.2%, બીજો ઓપ્શન આપ્યો છે 83.3%, અને ત્રીજો ઓપ્શન આપ્યો છે 25.5%, અને ચોથો ઓપ્શન આપેલો છે 40.6%. તો હાફ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા હોય છે 40.6% હોય છે હાફ વેવ રેક્ટિફાયર માટે. રેક્ટિફાયર હાફ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા 40.6% હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 66મો પ્રશ્ન. તો મિત્રો 66મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. નીચેનામાંથી ક્યાં રેક્ટિફાયરમાં આઉટપુટની સારી ગુણવત્તા હોય છે. હાફ વેવ રેક્ટિફાયર પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન ફૂલ વેવ રેક્ટિફાયર, અને ત્રીજો ઓપ્શન છે બ્રિજ વેવ રેક્ટિફાયર, અને ચોથો ઓપ્શન થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર. તો આપણે ચાર ઓપ્શન પ્રમાણે જોઈએ તો તેની આઉટપુટની સારી ગુણવત્તા થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયરમાં હોય છે. રેક્ટિફાયર ની ગુણવત્તા સારી હોય છે. મિત્રો આપણે આ જોયું કે તેમાં સારી ગુણવત્તા શેમાં હોય છે તો ફૂલ વેવ રેક્ટિફાયરમાં હોય છે, પણ આપણે મોટા ચાર ઓપ્શન પ્રમાણે જોઈએ તો થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર છે, એટલા માટે થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર આવશે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 67મો પ્રશ્ન. મિત્રો 67મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. 67મો પ્રશ્ન, ઇન્ડક્શન મોટરમાં જો આપવામાં આવતા વોલ્ટેજની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય અને સ્લીપ જો 2% હોય તો રોટરમાં ઉત્પન્ન થતો વોલ્ટેજની આવૃત્તિ કેટલી હશે. તો આમાં ચાર ઓપ્શન આપેલા છે 25 હર્ટ્ઝ પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન 100 હર્ટ્ઝ, ત્રીજો ઓપ્શન 1 હર્ટ્ઝ, અને ચોથો ઓપ્શન 2.5 હર્ટ્ઝ. તો આપણને છે રોટરની આવૃત્તિ પૂછી છે, રોટરની આવૃત્તિ પૂછેલી છે. રોટરની આવૃત્તિ પૂછેલી છે. રોટર ફ્રીક્વન્સી, રોટર સ્ટેટર ફ્રીક્વન્સી, અને બીજી રીતે સપ્લાય ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. તો રોટર ફ્રીક્વન્સીનું આ સૂત્ર છે, અને આપણને એક પ્રશ્નમાં આપેલું છે સ્લીપ 2% is 0.02, અને સ્ટાર્ટર આપણે સપ્લાય ફ્રીક્વન્સી આપેલી છે, સપ્લાય ફ્રીક્વન્સી સ્ટાર્ટર ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. તો આપણે શોધવાનું છે રોટર ફ્રીક્વન્સી, રોટર આવૃત્તિ, રોટરની આવૃત્તિ શું છે આપણે પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. 0.02%, 2%, 50 હર્ટ્ઝ. તો આપણને 1 હર્ટ્ઝ રોટર ફ્રીક્વન્સી જવાબ આવેલ છે. આવૃત્તિ, રોટર ની આવૃત્તિ 1 હર્ટ્ઝ છે. તો આપણે આ સૂત્ર જોયું કે રોટર ફ્રીક્વન્સી માટેનું સૂત્ર છે સ્લીપ સ્ટેટર ફ્રીક્વન્સી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 68મો પ્રશ્ન. મિત્રો 62મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં આપેલું છે નીચેના ત્રિકોણમાં બાજુની સાઈડ પર શું આવે છે. તેમાં ચાર ઓપ્શન આપેલા છે વિદ્યુત પ્રવાહ, બીજો ઓપ્શન વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન પાવર ફેક્ટર, અને ચોથો ઓપ્શન છે અવરોધ. આવી રીતે આપણને આપેલ છે.
ઇમ્પિડન્સ આપેલો છે, રિએક્ટન્સ આપેલો છે, તો અહીંયા શું આવશે એવો આપણે પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એમાં 4 ઓપ્શન આપેલા છે. તો મિત્રો આપણે આ પાવર ટ્રાયેંગ્યુલર ડાયાગ્રામ છે. હવે આવી જ રીતના ઘણા બધા પ્રશ્નો આપણે દાખલા પૂછાય છે, એટલા માટે આપણે આ પ્રશ્નમાં આપણે પાવર ટ્રાયેંગલ ડાયાગ્રામ આપણે સારી રીતે સમજી લઈએ અને તેના સૂત્ર આપણે જોઈએ પાવર ટ્રાયેંગલ ડાયાગ્રામ આ હોય છે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. Vi cos theta, Vi sin theta, VAR ને what true power, active power, reactive power, apparent power, VA એકમ VA હોય છે P square plus Q square. હવે આપણને આવી રીતે આપેલું હોય છે બધા પ્રશ્નમાં. તો આપણને કોઈ પણ બે આપણને આપેલા હોય, તો કોઈ પણ બે વસ્તુ આપણને આપેલી હોય, તો આપણે ત્રીજી વસ્તુ કઈ રીતે આપણે ફાઇન્ડ કરવી, એવી રીતે મોસ્ટલી બધા દાખલા પૂછાય છે. તો એનું આપણે સૂત્ર આપણે જોઈએ. આપણને પાવર ટ્રુ પાવર મીન્સ એક્ટિવ પાવર નું સૂત્ર હોય છે. આપણને એક્ટિવ પાવર શોધવાનું કહે તો એપરન્ટ પાવર અને Q સ્ક્વેર, અને રિએક્ટિવ પાવર શોધવાનું કહે તો રિએક્ટિવ પાવર માઇનસ P સ્ક્વેર રૂટમાં. ને આ એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર આપેલા હોય તો એપરન્ટ પાવર આપણે શોધવાનું કહે તો આવી રીતે આવે છે P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર. તો મિત્રો આ પાવર ટ્રાયેંગલ ડાયાગ્રામ તમે નોટ ડાઉન કરી લેજો, કારણ કે આગળના ઘણા બધા પ્રશ્નોમાં અને ક્વેશ્ચન પત્રમાં આ પાવર ટ્રાયેંગ્યુલર ડાયાગ્રામ ઉપરથી ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, અને તેમાં આવી જ રીતે આ પ્રશ્ન પૂછેલો છે. અને તેના ઉપરથી આ આપણે બે આપેલા છે, એમાં ત્રીજું વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો આપણે જોઈએ P, Q અને S મીન્સ એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. તો આપણને આ સૂત્ર લાગુ પડશે. એક્ટિવ પાવર શોધવાનું હોય તો આપણે જોઈએ Z પ્લસ x સ્ક્વેર. તો એપરન્ટ પાવર નું સૂત્ર આપણે જોઈએ તો આવી રીતે થાય છે. એમાં R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. સ્ક્વેર થાય છે અને રૂટ સ્ક્વેર છે તો R સ્ક્વેર 1/√2 તો એપરન્ટ પાવર આપણને થાય છે 2 પાવર R. તો આપણને અહીંયા જવાબ આવે છે R. તો આપણે પાવર ટ્રાયેંગ્યુલર ડાયાગ્રામ ઉપરથી એના 3 ઇક્વેશન છે તો આપણે જોયા, અને આ વાર પૂછાય છે તો તમે લખી લેજો. આ 3 સૂત્ર છે પાવર ટ્રાયેંગ્યુલર ડાયાગ્રામ માટે. તો ચાલો મિત્રો આપણે 69મો પ્રશ્ન લઈએ. 69મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર હશે. તેમાં એવું આપવામાં છે 20 વોલ્ટની બેટરી સાથે 4 અવરોધને સમાંતરમાં જોડવામાં આવે અને બીજી 2 એમ્પિયર બેટરીમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એક અવરોધનું મૂલ્ય કેટલું? 4 ઓપ્શન આપેલા છે 10 ઓહમ, બીજો ઓપ્શન આપેલો છે 40 ઓહમ, ત્રીજો ઓપ્શન આપેલો છે 20 ઓહમ અને ચોથો ઓપ્શન આપેલો છે 50 ઓહમ. આપણને વીસ વોલ્ટેજની બેટરી આપેલી છે, 2 એમ્પિયર બેટરીમાંથી કરંટ જાય છે. ચાર અવરોધ સમાંતરમાં જોડાયેલા છે.
તો આપણને પૂછેલો છે પર એક રેઝિસ્ટર્સનું અવરોધ કેટલો હોય છે, એક અવરોધનું મૂલ્ય કેટલું હોય છે. આપણે જોઈએ તો આ R પેરેલલ ટોટલ બરાબર R/4 થાય છે. મેં તમને આગળ પણ કીધું હતું કે આપણે સમાંતર સેમ વેલ્યુના રેઝિસ્ટર હોય તો જેટલા હોય એના છેદમાં આપણે એટલી સંખ્યા મૂકી શકીએ. 1 2 3 4 છે તો R ના છેદમાં 4 આપણે આવી રીતે મૂકી શકીએ. 20 વોલ્ટની બેટરી, 2 એમ્પિયર કરંટ, R/4 R ટોટલ. તો સૂત્ર છે વોલ્ટેજ બરાબર IR, વોલ્ટેજ બરાબર 20 એમ્પિયર, કરંટ બરાબર 2 ને R/4. તો આવી રીતે આપણે જોઈએ તો આપણે ફાઇન્ડ કરવાનું કીધું છે રેઝિસ્ટર. રેઝિસ્ટર આપણે શોધવાનું કીધું છે તો આપણે R/4 20/2 રેઝિસ્ટર કીધો છે આપણે તો 20 × 4/2 82 40 ઓહમ પર એક રેઝિસ્ટર એટલે એક રેઝિસ્ટરનું મૂલ્ય 40 ઓહમ હોય છે. તો આપણે આ દાખલો જોયો તેમાં 40 ઓહમ હોય છે. 4 પેરેલલમાં આપેલા પર એક રેઝિસ્ટરનું મૂલ્ય 40 ઓહમ હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 70મો પ્રશ્ન. 70મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે પર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે જો 75 ઓહમ અને 100 ઓહમ 200 ઓહમ અને 500 ઓહમના અવરોધને સમાંતર જોડી અને જો વિદ્યુત સપ્લાય આપવામાં આવે તો ઉપરના 4 અવરોધમાંથી કયા અવરોધનું મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, કરંટ સૌથી વધુ શેમાં પસાર થાય છે એવું પૂછવામાં આવેલું છે. આપણને 4 ઓપ્શન આપેલા છે 100 ઓહમ 200 ઓહમ અને 500 ઓહમ અને 75 ઓહમ. તો આપણે કરંટ રેઝિસ્ટરનું સૂત્ર જોઈએ R/V/I. તો આપણને કરંટ શેમાં વધુ પસાર થાય છે તો જે ઓછા રેઝિસ્ટર હોય એમાં આપણને કરંટનું ઓછા રેઝિસ્ટર વધુ કરંટ પસાર થાય છે, એમાં કરંટનું મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ઓછા રેઝિસ્ટર હોય તો એના માટે આપણે 4 ઓપ્શનમાં જોઈએ તો 75 ઓહમ નો રેઝિસ્ટર છે તેમાંથી વધુ કરંટ પસાર થાય છે. તો 75 ઓહમ આપણો રેઝિસ્ટર છે. તો આપણે આ બેઝિક કોન્સેપ્ટ બેઝિક સિદ્ધાંત ઉપરથી આપણે આ પ્રશ્નનો જવાબ આપેલો છે આપણે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 71મો પ્રશ્ન. મિત્રો 71મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. 71મો પ્રશ્નમાં એવું કહેવામાં આવ્યું છે જો 2 હેનરી 4 હેનરી 5 હેનરી અને 10 હેનરી ઇન્ડક્ટર સમાંતર જોડવામાં આવે અને તેના વચ્ચે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ન હોય તો કુલ ઇન્ડક્ટન્સ નું મૂલ્ય શું થાય. 4 ઓપ્શન આપેલા છે 400 હેનરી, 21 હેનરી, 1.05 હેનરી અને 0.047 હેનરી. હવે આપણે જોઈએ 4 આપણને આપવામાં આવેલ છે, ઇન્ડક્ટર સમાંતરમાં જોડવામાં આવેલ છે. તો ટોટલ ઇન્ડક્ટર આપણે પૂછેલો છે કેટલો થાય છે 2 4 5 અને 10. તો આ બે નું સમાંતર આપણે જોઈએ 2 × 4 2 + 4 8 ના છેદમાં 6 અને 4 ના છેદમાં 3 તો 1.33 સમથિંગ એવો જવાબ આવે છે. હવે આપણે 5 ના છેદમાં જોઈએ 5 × 10 ના છેદમાં 5 + 10 50 ના છેદમાં 15 3.33 આવે છે. તો આપણે આ રીતે જોઈએ આપણે ઇન્ડક્ટર આકૃતિને આપણે નાની કરી લીધી એટલે ટોટલ 3.33 1.33 ટોટલ આપણે જોઈએ 3.33 1.33
4.66 આ મલ્ટીપ્લિકેશન છે, આ છે 3.33 પ્લસ 1.33. તો આપણે આનો જવાબ આવે છે 0.95. 0.95 એવું ક્યાંય આ જવાબ આવે છે 0.95 પણ એવો કાંઈ ઓપ્શન નથી, એટલા માટે એના આજુબાજુનો ઓપ્શન આપણે જોઈએ 1.05 હેનરી. આપણો જવાબ થાય છે 1.05 હેનરી. તો આપણે મિત્રો જોઈએ જેવી રીતે રજિસ્ટર આપણે આર્ટિકલ શોધવાનો હોય એવી રીતે ઇન્ડક્ટર રોટર આપણે શોધવાનો આવ્યું છે. તો સમાંતરમાં આપણે છે તો આપણો જવાબ થાય છે આપણો જવાબ આપણે ઓપ્શનમાં આપ્યો તો આપણે 0.55 પર લખી શકીએ, પણ આપણે ઓપ્શનમાં આપેલો છે 1.05 હેનરી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 72મો પ્રશ્ન. 72મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. જો ટ્રાન્સફોર્મર પ્રાઇમરી વાઇન્ડિંગ ના આટાની સંખ્યા 1000 હોય અને સેકન્ડરી વાઇન્ડિંગ ના આટાની સંખ્યા 500 હોય તો કેવા પ્રકારનું ટ્રાન્સફોર્મર કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, કોર ટાઇપ ટ્રાન્સફોર્મર, સેલ ટાઇપ ટ્રાન્સફોર્મર. તો આપણને પ્રાઇમરી વાઇન્ડિંગ પ્રાઇમરી આટાની સંખ્યા આપણને કહેવામાં આવે છે 1000 અને સેકન્ડરી કહેવામાં આવે છે 500. તો મિત્રો આપણે જોઈએ કે પ્રાઇમરી ને સેકન્ડરી હવે સેકન્ડરી કરતા પ્રાઇમરી આટાની સંખ્યા વધુ હોય તો સ્ટેપ ડાઉન કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર કહે છે. ને આના કરતા ઉલટું હોય, પ્રાઇમરી કરતા સેકન્ડરી ના વાઇન્ડિંગ્સ મીન્સ આટાની સંખ્યા વધુ હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. તો મિત્રો આપણને જોયું તો આ આપણે આવી રીતે થાય છે કે પ્રાઇમરી આટા કરતા સેકન્ડરી આટા ઓછા હોય છે, પ્રાઇમરી આટા વધુ હોય છે, તો તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈએ આવી જ રીતે પૂછો તો આવી રીતે આપણે સ્ટેપ ડાઉન સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર પણ પૂછાઈ શકે છે. પ્રાઇમરી આટા કરતા સેકન્ડરી આટાની સંખ્યા વધુ હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 73મો પ્રશ્ન. મિત્રો 73મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે પર આવી ગયો છે. નીચેના વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના સિગ્નલ કઈ સર્કિટ બતાવે છે? તેમાં એક સર્કિટ આપેલી છે, તેમાં વોલ્ટેજને રેફરન્સ રાખવામાં આવેલો છે. વોલ્ટેજ રેફરન્સ હોય છે અને કરંટ વેરિયેબલ હોય છે, કરંટ ચેન્જ થતો હોય છે, વેરિયેબલ બદલતો હોય છે. ચાર ઓપ્શન આપે છે: પ્યોરલી ઇન્ડક્ટર સર્કિટ, પ્યોરલી કેપેસિટર સર્કિટ, અને ફક્ત અવરોધ સર્કિટ, અને અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટર RLC 3 પણ સર્કિટ. તો આપણે સર્કિટમાં જોઈએ તો વોલ્ટેજ કરતા કરંટ આગળ છે, તો લીડિંગ કરંટ બદલતો રહે છે, તો કરંટ લીડ પણ હોઈ શકે છે અને લેગ પણ હોઈ શકે છે. કરંટ બદલતો રહે છે અને વોલ્ટેજને રેફરન્સ રાખવામાં આવેલો છે. તો આપણે આ આકૃતિ પરથી જોઈએ એમાં કરંટ આપણે આગળ છે તો કરંટ લીડિંગ છે, તો કરંટ આગળ છે તો લીડિંગ છે તો કેપેસિટર આવશે, કેપેસિટર. તો આપણો આનો જવાબ છે લીડિંગ છે અને કેપેસિટર છે. તો આપણને આવે છે શુદ્ધ કેપેસિટર સર્કિટ છે, શુદ્ધ કેપેસિટર, પ્યોરલી કેપેસિટર સર્કિટ છે. તો મિત્રો આપણે જોઈએ કે વોલ્ટેજ રેફરન્સ રાખવામાં આવે છે, તે બદલતો ન હોય છે અને કરંટ વેરિયેબલ હોય છે, બદલતો હોય છે. તો લીડ અને લેગ આપણે આગળ પાછળ થતો હોય છે. તો આપણે જોયું કરંટ આપણે આગળ છે તો લીડિંગ છે, તો પ્યોરલી કેપેસિટર સર્કિટ હોય છે, લીડિંગ પાવર ફેક્ટર હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 74મો પ્રશ્ન. 74મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે પર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે શુદ્ધ અવાહકમાં જો ટ્રાય વેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો કયા પ્રકારની અર્ધવાહક તૈયાર થાય છે?
પહેલો ઓપ્શન આવ્યો છે પી ટાઈપ અર્ધવાહક બને, અને બીજો ઓપ્શન છે એન ટાઈપ અર્ધવાહક બને, અને ત્રીજો ઓપ્શન છે પી એન જંક્શન ડાયટ બને, અને ચોથો ઓપ્શન છે અર્ધવાહકનો અવરોધ વધે. તો આપણે અર્ધવાહકમાં જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કરવામાં આવે તો પી ટાઈપ અર્ધવાહક બને. તો આપણે આનો જવાબ આવે છે પી ટાઈપ અર્ધવાહક બને. 75મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે પર આવી ગયો છે. તેમાં એવો છે નીચેના સિમ્બોલનો ઉપયોગ ઇલેક્ટ્રિક ડ્રોઈંગમાં શું દર્શાવે છે. એમાં 4 ઓપ્શન આપે છે. મલ્ટી પોઝિશન સ્વિચ સિંગલ પોલ, ટુ વે સ્વિચ, ત્રીજો ઓપ્શન બેલ પુશ સ્વિચ, અને ચોથો ઓપ્શન છે વન વે સ્વિચ ટુ પોલ. તો મિત્રો આપણા 75મો ક્વેશ્ચન છે. આપણે આ પ્રશ્ન પેપરમાં ખોટો આપેલો છે, અને આપણા ક્વેશ્ચન પેપરમાં પણ આ ખોટો ક્વેશ્ચન છે, અને આ બધાને માર્ક્સ આપવામાં આવેલ છે. તો મિત્રો આપણે આ 50 થી 75 ક્વેશ્ચન આપણા પૂરા થાય છે. આ દાખલા વાળા થોડા અઘરા હતા. તો આપણે આ 50 થી 75 ક્વેશ્ચન પૂરા થાય છે, અને આપણા જેટકોનું 7/1/2024 નું પેલું આખું પેપર 3 ભાગમાં આપણે આ વિડીયોઝ બધા કમ્પ્લીટ થાય છે. જો તમને કંઈ પણ ડાઉટ રહી ગયો હોય તો કોઈ પણ ક્વેશ્ચન માટેની તમે કમેન્ટ કરજો, અને અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને કોઈ પણ જો મિત્રો તૈયારી કરતા હોય તો તેના સુધી આ મારો વિડીયો પહોંચાડજો. તો આપણે મિત્રો જેટકોનું બીજું પેપર 2023માં લેવામાં આવેલું છે, તે બીજું પેપર સોલ્વ કરશું, અને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.